વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાતો ભૂલાતી જાય છે. એમ છતાં પણ અમુક વાતો એવી હોય કે તમે સાંભળો તો તમને લાગે કે તમે તમારા બાળપણમાં એક ડૂબકી દઈ આવ્યા. આવી જ એક વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે જીવો કમાઈ આવ્યો. પણ જીવો શું કમાઈ આવ્યો એ જાણવા માટે આપણે વાર્તા જ સાંભળવી પડે. 12 વર્ષે જીવાની માનો કાગળ આવ્યો. જીવા, હવે તો ઘરે આવે તો ઠીક. 12 વર્ષ તે શેઠની નોકરી કરી, હવે તો બહુ કમાયો હોઈશ, હુંય હવે ઘડી થઈ ગઈ. જીવાએ ઘરે જવાનો વિચાર કર્યો. શેઠની પાસે ગયો અને શેઠની રજા માંગી. શેઠે એના પગારના ચડેલા રૂપિયા ગણી આપ્યા. 200 રૂપિયાની પોટલી માથે ચડાવી જીવો ઘરે જવા નીકળ્યો. ઉનાળાનો વખત, માથે સૂરજ તપે, ધરતી પણ જાણે જ્વાળા વરસી રહી છે. આગથી અને તાપથી આખા શરીરે પરસેવાના રેલમ રેલા ઉતરે છે. માથે 200 રૂપિયાની 5 શેર વજનની પોટલી. જીવો તાપથી કાયર થઈ ગયો. માથા ઉપર પોટલીનો ભાર હવે એને વધારે લાગવા માંડ્યો. એટલામાં એક ઘોડે સવાર ત્યાંથી નીકળ્યો. જીવો કે, અરે ભાઈ, તમને તાપ નથી લાગતો? મારાથી તો આ તાપનો ભાર ખમાતો જ નથી. ઘોડે સવાર કે, અમે તો આ ઘોડે ચડીને નીકળ્યા, હમણાં ઘેરે પહોંચી જાહું. જીવો કે, અરે ભાઈ, મારાથી તો આ તાપ નથી ખમાતો. ઘોડે સવાર કે, એવો તો શું ભાર છે? જીવો કે, 12 વર્ષનો પગાર છે, 200 રૂપિયા છે, 200. હા, પણ ત્યારે તમે એટલું ન કરો, મને તમારો ઘોડો ન આપો. મારો આ ભાર તમે લ્યો ને તમારો ઘોડો મને આપો. ઘોડે સવાર કે, ઠીક, તો લે આ ઘોડો. જીવાએ રૂપિયાની પોટલી પેલા ઘોડે સવારના હાથમાં મૂકી. ઘોડે સવારે ઘોડાની લગામ જીવાના હાથમાં સોંપી. જીવો તો કૂદકો મારીને ઘોડા ઉપર બેઠો ને ખદુક 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 હાંકવા માંડ્યો. થોડેક દૂર ગયા પછી જીવાને થયું કે ઘોડો આમ ધીમે ધીમે હાલે ઈ ઠીક નહીં. ઘોડો ઘોડાની રીતે ન હાલે તો પછી એ ઘોડો શેનો? એણે લગામ ખેંચી એડી મારી. ઘોડો પૂરપાટ ઉપડ્યો. એવો દોડ્યો કે જીવાભાઈ ઘોડાની પીઠ ઉપર ઊંચા નીચા ઠપકારા ખાવા લાગ્યા. એટલામાં હામું એક ઝાડ આવ્યું. ઘોડો એકદમ ઊભો રહી ગયો ને આગળ પગ ઊંચા કરી ઝાડ થયો. જીવાભાઈ ઘોડા ઉપર સીધા ભોય ઉપર ગબડી ગયા. એટલામાં ત્યાં થઈ અને એક ઊંટવાળો જતો હતો. એણે દોડીને જ ઘોડાની લગામ પકડી લીધી ને ઘોડાને ઠેકાણે આણ્યો. જીવો ઊભો થઈને કે, અરે કેવો ખરાબ ઘોડોસ, આવા ઘોડા ઉપર બેસવા કરતા તો ઊંટ હું ખોટું. ઊંટવાળો કે, ભલે મારું ઊંટ જોઈ તો લઈ જાવ, મારે ઘોડો હાલ છે. જીવો કે, એવું કરો, એવું તમે મારો ઘોડો લઈ તમારો ઊંટ મને ગયો. ઊંટવાળાએ તો જીવાને ઊંટ ઉપર બેસાડ્યો, દોરી એના હાથમાં આપી અને ઊંટને ચાલતું કરી પોતે પેલા ઘોડા ઉપર સવાર થઈ અને રસ્તે પડ્યો. જીવો કે, હાશ, કેવી મજા આવેસ. ઊંચા આસને બેસવાનું મળ્યું. લખવાના ટેબલ પેઠે આગળ ઊંટનો ટેકો કેટલો સરસ છે. થોડાક ચાલ્યા ત્યાં જીવાભાઈની કમર દુખવા લાગી. એવામાં એક લીમડો આવ્યો. લીમડો જોઈ ઊંટની દાઢ સરકી. એ તો માંડ્યું લીમડાના પાન ખાવા. જીવાભાઈ બહુ કરે, દોરી આમ ખેંચે તેમ ખેંચે, આમ ખેંચે તેમ ખેંચે, પણ ઊંટ તો ખસેય નહીં. જીવો કે, આવા હરાયમી ઊંટ કરતા તો ગધેડું હું ખોટું. એટલામાં ત્યાં થઈ એક કુંભાર જતો હતો. જીવો કે, અરે કુંભાર ભાઈ, જરાક અહીંયા આવો ને, જોવો ને આ ઊંટ અહીંયાથી ખસતું જ નહીં. કુંભાર કે, દોરી આમ ખેંચો, આમ ડચકારો કરો. જીવો દોરી ખેંચવા ગયો ત્યાં ઊંટ વાકુમો કરી એકદમ ગોળ કુંડાળું ફરી ગયું. જીવાએ ફરી દોરી ખેંચી. ઊંટ ફરી જોરથી બરાડી જીવાના પગને બચકું ભરવા મોં પોળું કરી અને ફરી 2-3 કુંડાળા ફરી ગયું. જીવો તો બી ગયો. એનાથી તો ચીસ નખાઈ ગઈ. આ કરતા તો ગધેડું હું ખોટું. કુંભાર કે, ભાઈ, ગધેડું જોઈશ તો મારું ગધેડું લઈ લ્યો. જીવો ખુશ થઈ ગયો. એવું કરો, એવું મારે તો આ બધી બલા નથી જોઈતી. કુંભારે ઊંટને બેસાડ્યું, જીવાને હેઠે ઉતાર્યો ને ગધેડું સોંપ્યું. પછી પોતે ઊંટને દોરી હાલતો થઈ ગયો. જીવાભાઈ તો ગધેડા ઉપર એક તરફ 2 પગ રે એમ બેસી અને ગાતા ગાતા આગળ હાલ્યા. જતા જતા એક નદી આવી. ગધેડું પાણીમાં ઉતરવા જાય ત્યાં ઠોકર લાગી. જીવાભાઈ પાણીમાં પડ્યા. કપડા બધા પાણીમાં તરબોળ થઈ ગયા. જીવાભાઈ કે, ઓ તારી, આવા ગધેડા ઉપર બેસવા કરતા તો ન બેહવું હું ખોટું, મરવા દે ગધેડાને. જીવાભાઈ તો ગધેડાને છૂટું મૂકી દઈ અને ભીને કપડે આગળ હાલ્યા. જાતા જાતા એક વણઝારાની પોઠ હામી મળી. વણઝારા કે, અરે આ હું?
તને કોરા કપડાય ન મળ્યા? જીવો કે તો આપો ને. જીવાએ ભીના કપડા ઉતારી નાખ્યા. વણઝારાએ આપેલા ગંદા ચીથરીયા કપડા પહેરી લીધા. વણઝારા જીવાના ભીના પણ નવા કપડા લઈ ને રસ્તે પડ્યા. જીવાભાઈ આવા રૂડા રૂપાળા વેશે ગામ તરફ ચાલ્યા. હાંજ પડવા આવી એટલે વાટમાં એક ઝાડામાંથી લાકડી કાપી લીધી. જીવાનું ગામ આવ્યું. ગામમાં પેસતા એમનો વેશ જોઈને કૂતરા મીંડા ભસવા. જીવો તો લાકડી ઉગામીને કૂતરા હાંકતો ગામમાં પેઠો. છેવટે ઘરે આવીને ઊભો. માં કે આવ્યો ભાઈ જીવા? જીવો કે હા માં આવ્યો. હું કમાઈ લાવ્યો? 200 રૂપિયા. 200 રૂપિયા. કલદાર 200 રૂપિયા પૂરા. ડોશી કે હે 200 રૂપિયા? એટલા બધા ક્યાં છે? જીવો હસીને કે એ રૂપિયા આપીને મેં એક ઘોડો લીધો. બહુ ભાર હતો ઓમાં એટલે મેં આપી દીધા. માં કે ક્યાં છે ઈ ઘોડો? જીવો કે ઈ ઘોડાનું ઊંટ લીધું. ઘોડો તોફાન કરતો તો માં એટલે આપી દીધો. માં કે ઊંટ ક્યાં છે? જીવો કે એ ઊંટ આપીને મેં ગધેડું લીધું. ઊંટ બહુ ખરાબ હતું માં એટલે આપી દીધું. અને ઈ ગધેડું ક્યાં? જીવો હસી પડ્યો. અરે એ તો એવું છે ને કમ જાત નીકળ્યું ને કે મને નદીમાં ફેંકી દીધો. લુગડા બધા બગડી ગયા હશે કા બટા? જીવો ખડ ખડ હસી પડ્યો. અરે માં હું કાંઈ કાચો છું? એવા ભીના લુગડા તે કાંઈ હું પહેરું? મેં તો એ વણઝારાને આપી દીધા ને એના કોરા લુગડા પહેરીને આવ્યો. શરીરે તો હાજો તાજો છે ને, વાટમાં કઈ કર્યું તો નથી ને? એ તો માં મેં વાટમાં લાકડી કાપી લીધેલી એટલે કૂતરા તો ઘણાએ હાવ હાવ કરતા હતા પણ બધાને મેં હાકી કાઢ્યા. માં કે ત્યારે એટલી લાકડી પણ ઘરે કમાઈ લાવ્યો ખરો? બાકી તો 12 વર્ષ પહેલા જેવો ગયેલો એવો ને એવો પાછો આવ્યો. જીવો કે લાકડી પણ કમાઈ લાવ્યો ખરો ને? હાસ તો એની કોનાથી ના કહેવાય એમ છે. જીવાની માએ જીવાના મોઢે માથે હેતથી હાથ ફેરવી અને પોતાના ખોળામાં ખેંચી લીધો ને જીવો તો એની માના ખોળામાં સૂઈ ગયો. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.